સ્વાગત. આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં પ્રીસ્કૂલ સામે ફાયર સેફટી અને બીયુ પરમિશનને લઈ કાર્યવાહીને લઈ સંચાલકોમાં નારાજગી જોવા મળી. તમામ પ્રીસ્કૂલ સંચાલકો મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી રજૂઆત કરવા પહોંચ્યા. સંચાલકો નિયમોની સ્પષ્ટતા અને એકસૂત્રતા મામલે રજૂઆત કરી. સંચાલકોનું કહેવું છે કે જરૂર મુજબના ફાયર સાધનો ઇન્સ્ટોલ કરેલા છે. ઇમ્પેક્ટની અરજી પણ કરેલી છે. સીલિંગના કારણે 1.5 લાખથી વધુ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે અને સેંકડો શિક્ષકો અને કર્મચારીઓને પણ મોટી અસર થઈ રહી છે. કે અમને પ્રોપર ગાઈડલાઇન્સ આપો. દરેક સ્કૂલની અંદર બેઝિક ફાયર સેફટી ડિવાઇસીસ ઇન્સ્ટોલ્ડ છે, પ્લસ જે લોકોને પણ બીયુ નહોતા તે લોકોએ ઇમ્પેક્ટ માટે અરજી ઓલરેડી કરી દીધેલી છે. હવે GDCR પ્રમાણે બધી જ પ્રી સ્કૂલ જે છે તે રેસિડેન્શિયલ ઝોનમાં ચાલવા માટે છૂટ હોય છે. તો એના બેઝ ઉપર અમે સરકારને રિક્વેસ્ટ કરેલી છે અને તેઓએ અમને બાંયધરી આપી છે કે જેટલું બને એટલું જલ્દી આ સીલિંગ પ્રક્રિયા બંધ કરશે અને જે સ્કૂલો ઓલરેડી સીલ થઈ ગઈ છે તેને કઈ રીતે ખોલવી, કારણ કે સાહેબ 1.5 લાખ બાળકો અત્યારે ઘરે છે. જે ઇમ્પેક્ટની અરજી કરી હોય અને ફાયરની જે સિસ્ટમો લગાવી હોય એ બધી સ્કૂલોના સીલ ખોલવા માટે, નવા સીલ ના કરવા માટે અને સાથે રહી અને અમારી ઇમ્પેક્ટની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટેની મેં અરજી કરી છે, જેનો પ્રશાસન દ્વારા અમને સારી રીતે સાંભળી અને આશ્વાસન